નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં આવેલ એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને અને પરિવારજનોને તાત્કાલિક ધોરણે સુવિધા ઉપલબ્ધ કરવા બાબત સાથે જ હોસ્પિટલની બેદરકારી બદલ જવાબદારોને સૂચના આપવા જણાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી એસએસજી હોસ્પિટલમાં ઘણી બેદરકારી જોવા મળે છે અને સુવિધાનો અભાવ જોવા મળે છે. જેમ કે ગત વર્ષોમાં રૂક્ષ્મણી ચેનાની પ્રસૂતિ વોર્ડમાંથી કેટલીક મહિલાઓ પોતાના બાળકને જન્મ આપી તરછોડવાની ઘટના બનતી હતી. ત્યારબાદ એસએસજી હોસ્પિટલમાં આવેલ રૂક્ષ્મણી ચેનાની પ્રસૂતિ વોર્ડમાં દાખલ દર્દીઓને મળવા માટે સમય નક્કી કરવામાં આવ્યો છે અને દર્દીઓને મળવા માટે પાસ સિસ્ટમ કરવાથી ઘણો ફાયદો જોવા મળે છે. દર્દીઓને પણ આરામ મળે છે. ત્યારે હાલમાં અનેક વોર્ડમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે, ત્યારે એક દર્દી સાથે અનેક પરિવારના સભ્યો હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા આવતા હોય છે, જેથી દર્દીને આરામ નથી મળી રહ્યો. ત્યારે હોસ્પિટલમાં અનેક વોર્ડમાં દાખલ દર્દીઓ માટે એક સમય નક્કી કરવામાં આવે, સૂચના બોર્ડ લગાવવામાં આવે, જેથી દર્દીને રાહત મળી શકે અને હોસ્પિટલમાં સ્વચ્છતાની જાળવણી થઈ શકે છે. સાથે બહાર ગામથી આવતા અથવા અન્ય રાજ્યોમાંથી એસએસજી હોસ્પિટલમાં આવતા પરિવારજનોને તાત્કાલિક ધોરણે પાવર ગ્રીડ નામની કંપની દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આશ્રય સ્થાન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આશ્રય સ્થાન ખુલ્લું મૂકવામાં આવે જેથી નાગરિકો તેનો લાભ લઈ શકે તેમ છે. હાલમાં દર્દીઓ સારવાર હેઠળ હોય ત્યારે પરિવારજનો શિયાળામાં, ઉનાળામાં અને ભર ચોમાસે ખુલ્લામાં શૌચક્રિયા સાથે બહાર સૂતા હોય છે અને લોકો ગંદકી ફેલાવે છે. ત્યારે હોસ્પિટલ નામ ખરાબ થતું હોય છે. હોસ્પિટલમાં આવતા અનેક લોકો બહાર ખુલ્લામાં રાત્રિના સમયે મોટી અવાજ કરતા હોય છે. ત્યારે સિક્યુરિટી ગાર્ડ તેમજ પરિવારજનો સાથે ઘર્ષણ થતું હોય છે. હાલમાં પ્રસૂતિ વોર્ડની સામે તાત્કાલિક વોર્ડ, પીડિયા વોર્ડ તેમજ અન્ય જગ્યાએ રાત્રિના સમયે નાગરિકોના ટોળા જોરથી વાતો કરતા જોવા મળે છે. જેથી પરિવારજનો માટે આશ્રય સ્થાન તાત્કાલિક ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ છે. સાથે જ સર્જિકલ વોર્ડની સામે જ્યાં ત્યાં પાર્કિંગ કરવામાં આવે છે. સિક્યુરિટી એજન્સીના ગાર્ડ ધ્યાન આપતા નથી. સર્જિકલ વોર્ડ પાસેથી અનેક વાહનની ચોરીના બનાવો બન્યા છે, જેમાં સર્જિકલ વોર્ડની અંદરથી અનેક દર્દીઓના પાકીટ, મોબાઈલની ચોરીના બનાવો બન્યા છે. ત્યારે સર્જિકલ વોર્ડમાં દાખલ દર્દીઓ માટે પણ પાસ સિસ્ટમ કરવાથી ઘણો ફાયદો થઈ શકે તેમ છે. હાલમાં હોસ્પિટલમાં નવીન કામગીરી સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે, ત્યારે પીઆઈયુ દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવ્યું છે. જ્યાં ત્યાં કચરો અને ગંદકી ફેલાવે છે. હોસ્પિટલમાં નવીન કામગીરી કરતા મજદૂરની સેફટી સુરક્ષા વ્યવસ્થા નથી, જેથી આશા અપેક્ષા રાખીએ છીએ કે અમારા આવેદનપત્રને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે તમામ સુવિધા ઉપલબ્ધ કરવાની સૂચના આપશો અને દિન 7માં આપના જવાબ લેખિતમાં અભિપ્રાય અને સુવિધા આપશો તેવી માંગણી ઉઠી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સર સયાજીરાવ હોસ્પિટલમાં ઘણી બેદરકારીઓ જોવા મળે છે. જેમ કે વડોદરા શહેરમાં જ્યારે લોકો બહારથી રાજ્યના લોકો પણ અહીંયા આગળ વડોદરા શહેરની મુલાકાતે આવતા હોય, સાથે જે કહેવાય છે કે દર્દીને પોતે સારવાર અર્થે લાવતા હોય છે, ત્યારે જે દર્દીના પરિવારજનો છે તે ખુલ્લામાં સૂઈ રહ્યા છે. સાથે રાત્રિના સમયે પણ ઠંડી હોય, શિયાળો, ચોમાસામાં બહાર ખુલ્લામાં સૂતા હોય, ત્યારે વડોદરા શહેરની અંદર જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે વિશ્રામ સદન બનાવવામાં આવ્યું છે, તો વિશ્રામ સદનનો ઉપયોગ અને હેતુ શું? એટલે ખાસ કરીને વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે. સાથે એક્સરે વિભાગ હોય, સોનોગ્રાફી વિભાગ હોય કે તમામ જગ્યાઓ પર લાલિયાવાડી ચાલી રહી છે. સર્જિકલ વોર્ડની વાત કરીએ તો ત્યાં આગળ અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે. ઘણા લોકોના મોબાઈલ, પર્સની ચોરી થતી હોય છે અને અનેકવાર રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવે છે લોકો દ્વારા. ત્યારે ખાસ કરીને સિક્યુરિટી જે ઇન્ચાર્જ હોય, સિક્યુરિટીના કર્મચારીઓ હોય, તેઓને પણ સૂચના આપવામાં આવે. આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે, તેની પણ તકેદારી રાખવામાં આવે. એટલે ઘણી બધી સમસ્યાઓના ભાગરૂપે આજે વડોદરા શહેરના જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને આજે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને વહેલામાં વહેલી તકે સંપૂર્ણ નિરાકરણ આવે તે હેતુથી કામગીરી કરવામાં આવે, તેના માટે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.